મરિયમબેન રહીમભાઈ વારૈયા ઉંમર વર્ષ 55 રહેઠાણ રાજુલા આગરિયા જકાતનાકા પાસે તાલુકો રાજુલા જિલ્લો અમરેલીવાળા ગઈ તારીખ 4/12/2023 બપોરના આશરે 2 વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી ટાવર બાજુ જતા હોય અને નગરપાલિકા કચેરીની આગળ ગોલ્ડન પ્લાઝા કોમ્પ્લેક્સ પાસે પહોંચતા એક અજાણ્યો ઈસમ મરિયમબેન પાસે આવી વાતોમાં મશગુલ કરી નજર ચૂકી બંને કાનની સોનાની બુટ્ટી કિંમત ₹40,000ની આંચકી નાસી જઈ ગુન્હો કરેલો હોય, જે અંગે મરિયમબેને અજાણ્યા પુરુષ આરોપી વિરુદ્ધ ફરિયાદ આપતા રાજુલા પોલીસ સ્ટેશનમાં એ-પાટ ગુનો રજીસ્ટર કરી ઇપિકો કલમ 379(3) મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ. અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ સાનાઓએ આ પ્રકારના અનડિટેક્ટ ગુનાઓના આરોપીઓને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમરેલી એલસીબીને માર્ગદર્શન આપેલું હતું. અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. પટેલ નાઓની રાહબર હેઠળ એલસીબી ટીમ દ્વારા અનડિટેક્ટ ગુનાઓના અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ કરવામાં આવેલ તેમજ બનાવના સ્થળની આજુબાજુના સીસીટીવી ચેક કરવામાં આવેલ તેમજ શકદારોને ચેક કરવામાં આવેલ. આ ગુનાના ફરિયાદીની પૂછપરછ કરી આરોપીના વર્ણન અંગે માહિતી મેળવી આવા વર્ણનવાળા ઇસમો અને આ પ્રકારના ગુનાઓ કરવાની એમો ધરાવતા આરોપીઓ અંગે તપાસ કરવામાં આવેલ. અનડિટેક્ટ ગુનાના આરોપીઓને પકડી પાડવાના સઘન પ્રયાસો દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ટીમની મદદથી અજાણ્યા આરોપીની ઓળખ મેળવી આરોપીને ઉપરોક્ત ચીલ ઝડપના મુદ્દા માલ સાથે પકડી પાડી પકડાયેલ આરોપીની સઘન પૂછપરછ કરતા ઉપરોક્ત અને અનડિટેક્ટ ગુનો કરેલ હોવાની કબૂલાત આપેલી હતી. રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા.